આપણે આ સંસારનું આમાંથી આવ્યા છીએ બધા, અને એનામાંથી અસરોમાંથી નીકળવું બચ્ચાનો ખેલ નથી. પરંતુ તમે ધર્મ છો, ધર્મમાં જીવી જાઓ છો, અને એનો જ તમારો નિર્ણય નીચે પાક્કો છે, જેને કોઈ હલાવી ના શકે. આપણો જ વ્યવહાર, આપણા સંબંધોને આપણા જ બધા કોઈ હલાવી ના શકે, એવું રહી શકાય છે. હા, ઘણી વખત સહન ના થાય, એવું થાય ને. ધીમે રહીને દાદાએ કહ્યું છે કળા કરવાની. હા, મારું અત્યારે બહુ ચૂકાયું છે, હું જરાક હોઈ જઉં છું. હોઈ જવાનું, પછી અંદર મથવાનું કરી શકાય છે. સંસારમાં રસ્તો ના હોય બને કે કોણ કહે બંધ રસ્તો નથી? પ્રકાશ, બધી જાતે રસ્તા છે, પણ એ જ્ઞાનીની રીત આવડવી જોઈએ તમને વાપરવાની. હે, કોઈ એકદમ કહે હા મને હમણાં જવાબ જોઈએ છે, હા બરાબર છે, પણ હમણાં લાગી છે જરાક મને આ બધું જે આવીએ થોડો ટાઈમ ભાગી નાખવો એમ જરાક, સમજાવ્યું ને? થોડોમાં, અને પછી જરા થઈ ગયું બસ, સરસ. પછી આવી જ જાય ને. મેં તે દાદાએ બહુ કર્યું છે આખી લાઈફમાં. જીવ્યા છે જેવી રીતે, જીવ્યા છે જેવી રીતે બધાની જોડે. કોઈને ખબર નથી પડવા દીધી કે મારાથી જુદા છે. બોલો કેવી રીતે એમનું જીવન ગયું હશે બાળપણથી. આપણે તો આવા દ્રષ્ટાંતો ખોરીને એમાંથી બધાને ગા ગા કર્યા જ કરીએ. એમાંથી જો શીખવું કોણ શીખી શકે? એવું કંઈક લાવ્યું હોય તો બરાબર છે, ચાલો ને.